ભરીને નીકળી ગયો શિવમ કાટિંગ હાલીને જોડે ચાલવા ભાઈ ગાડી જો સામે મૂકી આ બાજુ આ ગયો તો સમજે તો આપણી ગાડી ભરાઈ છે એક બરાબર ને પછી એક ગાડી છે પછી આપણો વારો છે આ બે છે ને હાલત કેવી કરી દીધી હાલો દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો ભાઈ ઉઠી ગયા છે નદીમાં આવીને અને મસ્ત મજાના કોગરા પાણી કરી લીધા એકાદો મસાલો ખાઈ લીધો ને વાગી ગયા છે હાથ કારણ કે સૂર્યદેવ ચડી ગયા છે ઉપર જો ક્યાં છે ઉપર ચડી ગયા બરાબર ને આપણે ભરવાની છે અહીંયા ને આપણી ગાડી એક ભરાઈ છે અહીંયા જો વાહ શું વાત છે મારવાડી ભાઈ ભરે છે છૂટકું ક્યાં કરતા એ બેઠા ડીઝલ તો આપણે એક ગાડી ત્યાંથી ભરવાની ભરાય છે ત્યાં અને એક વાહન ઊભી છે બરાબર ને આજે છે 3 ભેગ્યું ભરી લઈએ અને પછી ટાણી મારીએ પાછા વારી દમણ જવાનું છે લગભગ તો પછી કંઈ નક્કી ના કહેવાય ત્યાં નીકળી જઈએ અત્યારે તો દમણનું છે ત્યાંથી વળી આડાવરાએ નીકળી જાય વાપીએ નીકળી જાય ને ઉમરગામ બાજુ નીકળી જાય તો કંઈ નક્કી ના કહેવાય તો બને રહેજો વિડીયોમાં હવે આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી આપણા વિડીયો કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવતા રહેજો બરાબર ને તો હાલો મળીએ આગળ કન્ટિન્યુ ભરીને નીકળી ગયો શિવમ કાટિંગ ભાઈ હાલો ઓલી એક ગાડી લાગે છે ને પછી આપણો વારો છે ડીઝલ ભરીએ હજી ચોટકા ડીઝલ ભરે છે બેરલમાંથી ડીઝલ કાઢે નાવડામાં લઈ જઈએ મસ્ત મજાના ભરીને નીકળી ગયા છે નદીમાં આપણે ઓલી હજી ગાડી ભરાઈ છે સામે આપણે જો ભરીને નીકળી ગયા બરાબર અને આગળ જામ છે રસ્તામાં અહીંયા તકલીફ રહેવાની હવે કારણ કે છેલ્લા દિવસો આવી ગયા છે એન્ડના દિવસો છે હવે કેટલા દિવસ ચાલે ને એનું કંઈ નક્કી નથી 1-2 દિવસમાં બધું પૂરું થઈ જાય બંધ થઈ જાય એટલે પછી કાંઈ સ્ટોકમાંથી હાલવાનું છે બરાબર ને હવે આ છેલ્લા દિવસો છે તે હવે બધા રસ્તા બસ્તા કંઈ બનાવવામાં હોય નહીં ને રસ્તા થઈ ગયા ખરાબ કાલે બનાવ્યા હતા 2 દિવસ હમણાં અહીંયા બંધ હતું બધું બનાવતા હતા પણ હવે જેવું તેવું બનાવ્યું છે તો પાછું વળી વરસાદ જેવું આવે એટલે વળી પાછું બધું પૂરું એટલે હવે આવું છે છેલ્લા દિવસો છે હવે જો એક જળજળિયું આવી જાય વરસાદનો તો બધું આજે જ બંધ થઈ જાય પણ નથી આવતો કે નથી કંઈ બંધ રહેતો હાવ બંધ થઈ જાય ને તોય વાંધો નહીં કા હાવ ધબધબાવીને દેવા માંડે ને તોય વાંધો નહીં તો એમ થાય કે વરસાદ આવ્યો તો છે આ નથી આવતો કે નથી કંઈ કામ કરવા દેતો એવું થાય અધવચ્ચ ચડ જેવું રાખે અધવચ્ચે જેવું તો ચાલો મસ્ત મજાના પહોંચી ગયા છીએ વલસાડ પહોંચવા આવ્યા છીએ પહોંચી નથી ગયા વલસાડ પૂગવા આવ્યા છીએ આજે હા અંધોળ જેવું વાતાવરણ છે અંધોળ જેવું શું કહેવાય આને ખબર નહીં અંધે એવું કંઈ કહેતા હોય વડીલો બધા શી ખબર જે કહેતા હોય બરાબર તો
તો મસ્ત મજાના હાલ્યા જઈએ છીએ અને પેલા ખાલી થઈ જાય ને તો ગ્રીસ કરાવવાનો છે અહીંયા સાઈ ચરણ બરાબર ફટાફટ મેં કીધું હાકી લો ને તો તે પહોંચી જાઓ ને ગ્રીસ થઈ ગઈ એ હાટું ઉતાંબર છે અને ઉતાવળથી જાઓ ઉતાવળથી બીજો આમાં વધારે હાલે નહીં જો 60થી ઉપર જાય નહીં ગાડી આ 60 એમાં મેન પટ્ટામાં ધકાય નહીં વચ્ચેના પટ્ટામાં જવા આવી રીતના ફોર વ્હીલો ને ગાડીવાળા હેરાન કરતા હોય આવી રીતે બ્રેકો મરાવતા જાય જો 50 પૂગી ગઈ આવું છે એટલે 60થી ઉપર તો મેં ભાગે નહીં આ પાછી આ રીતે આપવી પડે વલસાડ 5 કિલોમીટર ગુંદલાવનો બ્રિજ આવી ગયો છે તો ચાલો કન્ટિન્યુ આગળ હાલો હાલીને જોડે ચાલવા ભાઈ ગાડી જો સામે મૂકી આ બાજુ વાહન ગયો તો સમજે ચા લેવા ગયા હતા ને એક ગાડીમાં અંદર ઊભી છે એ ભાઈ ક્યારનો ઊભો છે કેટલી ખાલી કરી બરાબર કે ચા લેતા આવજો ને મેં કીધું સારું બીજો હું હાથેલી આવો ને તો ઠંડી થઈ ગઈ ગાડીમાં હોય એસી એટલે ઠંડી થઈ ગઈ એટલે મેં કીધું મસ્ત મજાના નજીકમાં જઈને લઈ જાઉં ને તો વાંધો ના આવે બરાબર ને ઓછી ઠંડી થાય બાકી શું છે ગાડીમાં એસી હોય એટલે ચા વાંચે લઈ આવવામાં ઠંડી થઈ જાય અહીંયા પૂગી જતા એક ગાડી ભરીને નીકળી ગઈ હવે આપણી ગાડી ત્યાં ભરાઈ છે પણ ત્યાં આપણો નંબર છે ચાલો મળીએ ત્યાં જઈને ત્યાં આપણી ગાડી ભરાઈ છે એક બરાબર ને પછી એક ગાડી છે પછી આપણો વારો છે બરાબર ને એ ભાઈને ચા પાણી પાઈ દીધા હવે થોડીક રહી છે ભરવાની ને પછી આપણો વારો છે બહુ મોડું થઈ જશે કંઈ વાંધો નહીં હાલ્યા રાખે બરાબર ચલો આ બે હે ને આ બે હે ને હાલત કેવી કરી દીધી ખતરનાક છે આ બે હો રેડી વારે વાહ લાગે તમને હા તો દોસ્તો આજે બીજો દિવસ અને ભાઈ ઉઠી ગયા નાયા ધોયા નથી હજી ત્યાં નથી પણ અમારે જો હાલત કઈ કરી દીધી ચા પાણી પી લીધા નાસ્તા પાણી કરી લીધા અને અમારે બંસીબેન હાલત કરી દીધી જો આ બધો મેકઅપ કરી દીધો બંસી ને દેવડે આજે બે મસ્તી ના લાગે મસ્તી ના લિફ્ટિંગ કરી દીધી દે લે હરી ગયો આજે બાયણે વરસાદ આજે બહુ આવ્યો કારણ કે આજે છે ને રાતે લાઇટ નહોતી ને તે નીંદર થઈ નથી એટલે વીઠા મોડા ને બાકી જો વરસાદ જો તમારે પછી તો વરસાદે દીધી ને જાણીને એમ નીંદર આવી હો
જેમ વરસાદ આવે એમ નીંદર આવે, જેમ આવે એમ નીંદર આવે. હાલો કાલે પછી બહુ મોડું થઈ ગયું હતું અને પછી વ્લોગ પણ નહોતો બનાવ્યો. તો ચાલો આ વ્લોગનો એન્ડ કરી નાખીએ કાબર ચિત્રા મોઢાને લઈને. બરાબર ને? અમારે મનકીબેન મોઢું તો બગાડી નાખવું છે કારું બહુ જેવું કરી દીધું. હાલો આ વ્લોગને એન્ડ કરી નાખીએ. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતા જય મુરલીધર જય દ્વારકાધીશ. નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય.